ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम्। नमो सिद्धाणं नमो आयर्याणम्। नमो उवज्जायाणम्। नमो लोये सौवसाहुणम्। सकल कर्मणो क्षय करी पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ આપણે ક્રમમાં ચાલે છે. એમાં 46 નંબરની ગાથા ગઈ વખતે આપણે સંપન્ન કરી હતી. અને એમાં અંતિમ ચરણમાં સમાજતંત્રના શ્લોકનો આધાર આપ્યો હતો. અને ત્યારબાદ એક ચર્ચા આપણે અટકી હતી. જો તમે કાઢો પેજ નંબર 98, ઇષ્ટોપદેશ ગ્રંથ પાનું 98. સપનાબેન કાઢે છે. હા, વાંધો નહીં. એ લાઈટ થાય જવું પેલી સામે 98 નંબરનું પાનું, 47 ગાથાના જસ્ટ ઉપર. હા, જીવની સાથે રહેવું કે ન રહેવું એવું પૂતગલને તો જ્ઞાન નથી, પરંતુ જીવના વિકારને અને પૌદ્ગલિક કર્મને નિમિત્ત સંબંધ છે. તેથી જ્યાં સુધી જીવ વિકાર કરે ત્યાં સુધી આ સંબંધ છૂટે નહીં. પ્રશ્ન આપણે કર્યો હતો કે કર્મ જ્ઞાન નથી. જેમ આ પર પદાર્થ છે એમાં જ્ઞાન નથી. એ મોબાઈલને કઈ રીતે પરણમવું, કયો નંબર લગાવવો, શું કરવું, રેકોર્ડ કરવું ના કરવું, મોબાઈલ સાયલેન્ટ કરવો, એ મોબાઈલ જાતે તો કરે નહીં. કરે જાતે? આપણને આપણા એક જ શબ્દ ના કરે. ખરેખર બધું સ્વયં થાય પરણમન. આપણી અપેક્ષા વગર સ્વયં પરણમન થાય છે જગતનું દરેક પરણમન. પરંતુ આપણને જો કાર્યનો સ્વીકાર તો જ્ઞાની અજ્ઞાની બંને કરે છે, પણ બંને સ્વીકાર કર્યા પછી કાર્યની ઉત્પત્તિમાં બંનેનું જે જજમેન્ટ એ ગલત છે. અજ્ઞાની કાર્યને નિમિત્તની મુખ્યતાથી જોવે છે, જ્ઞાની કાર્યને ઉપાદાનની મુખ્યતાથી જોવે છે. ફરીથી કહું છું, અજ્ઞાની કાર્યને નિમિત્ત આદિનથી જોવે છે અને જ્ઞાની ઉપાદાનથી જોવે છે, નિમિત્તનું જ્ઞાન કરે છે. ખ્યાલ આવે છે? અને ગુરુદેવશ્રી કીધું હંમેશા એક આદત આપો, એક આદત પાડો જીવનમાં કાર્યને ઉપાદાન તરફથી જોવાની. જેમ આપણે આમાં આ મોબાઈલમાં આપણે એમ છે કે આપણે જેમ કરીએ એમ થાય, સાયલેન્ટ કરીએ સાયલેન્ટ થાય, ઓફ કરીએ તો ઓફ થાય, ફલાણું કરીએ ફલાણું થાય. પણ તો તમે એ મોબાઈલને તમારા આધીન માન્યો, એ પૂતગલ પણ સ્વતંત્ર ના માને. અને મોક્ષમાં પ્રકાર લખ્યું, અનાદિનંદ વસ્તુઓ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદા અનુસાર પ્રણમે છે, કોઈ કોઈને આધીન પ્રણમતો નથી. આ મોબાઈલ તમારા આધીન પ્રણમતો નથી. એ ગેસ પાણી ગરમ થાય, એ ગેસને અગ્નિને આધીન પ્રણમતું નથી. બરાબર? તો જેમ આ જળ છે તો એનું પ્રણમન જ્ઞાન નથી કઈ રીતે થાય, એમ કર્મ આવે કોણ લાવે એને, એક વાત. કઈ રીતે એમાં ડિસ્ટ્રીબ્યુશન થાય? ભાઈ આ જ્ઞાનાવળી કરતો એક સાથે આવી ગયા, સમજો 5 લાખ પરમાણુ આવી ગયા, એમાં કેટલા જ્ઞાનાવળીમાં કેટલા દર્શનાવળીમાં નક્કી કોણ કરે? એક વાત. એની સ્થિતિ નક્કી કોણ કરે? પછી ઉદયમાં શું ફળ આવશે નક્કી કોણ કરે? કર્મ આવું નક્કી કોણ કરે?
આવે કઈ રીતે, બંધાય કઈ રીતે. તો એના માટે મોક્ષના પ્રકાશક ગ્રંથ કાઢો તમે, અને એમાં 32 નંબરનું પાનું છે, બીજો અધિકાર. એમાં આખો ટોપિક લીધો છે, એ આપણે ચર્ચા કરીશું. આજ બે ટોપિકની ચર્ચા કરીશું. આમ તો મને મગજમાં નહોતું, પણ કલાબેનનો સવારે મેસેજ આવ્યો હતો કે આપણે ગઈ વખતે વાત છોડી હતી, એ જ વાત આપણે લઈ, એ જ લેવી છે, વાંધો નથી ને? ના, બરાબર છે, એ જ લેવાની. બરાબર. જો 32 નંબરનું પાનું કાઢો, મોક્ષ માર્ગ પ્રકાશક. બસ 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 બસ. જ્ઞાનહીન જળ પરમાણુઓનું યથાયોગ્ય પ્રકૃતિ રૂપ પરિણમન. મળ્યું ને? જીઓ. પ્રશ્ન: ઉદ્ગલ પરમાણુ તો જળ છે, તેમને તો જ્ઞાન નથી, તો પછી તેઓ યથાયોગ્ય પ્રકૃતિ રૂપે કેવી રીતે પરિણમે? કોઈ જ્ઞાનના વણીમાં જાય, કોઈ દર્શના વણીમાં જાય, કોઈ મોહનીમાં જાય, કોઈ અંતરાયમાં જાય, કોઈ આટલા સ્થિતિ બંધાય, કોઈ આટલા સ્થિતિ બંધાય. આ બધું નક્કી કોણ કરે? હવે જો જીવ નક્કી કરે, સમજો ધ્યાનથી, આમાંથી નથી લેતો, પહેલા બીજી રીતે લઉં છું. જો જીવ નક્કી કરે, અથવા જીવના પરિણામ નિમિત્તે કર્મ, બધા પરિણામના નિમિત્તે કર્મની સ્થિતિ બધું નક્કી થતું હોય, તો બધા જ કર્મ એક જ પરિણામથી 8 કર્મ બંધાય, તો 8 કર્મની સ્થિતિ એક જ હોવી જોઈએ. અલગ કેમ થાય છે? બધા કર્મની સ્થિતિ એક નથી પડતી. એક કર્મની સ્થિતિ પડવા જો 4 પ્રકારના બંધ છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. એ તો ખ્યાલ છે ને તમને? એમાં પ્રકૃતિ અને પ્રદેશ એ યોગથી બંધાય, અને સ્થિતિ અને અનુભાગ એ કષાયથી પડે. બરાબર. હવે કષાય, દાખલા જીવે કષાય કર્યો, શું પરિણામ કર્યા? અહીં ભગવાનની ભક્તિ કરી, તો એ વખતે એને આયુ સિવાય 7 કર્મ બંધાયા. આયુને આપણે કારણ કે એક વખત બંધાય એને નથી ગણતા, 7 કર્મ બંધાય. હવે જીવ બાંધે, જીવના પરિણામ બાંધે, તો બધા કર્મની સ્થિતિ એક જ સરખી પડવી જોઈએ. બરાબર. એક વાત. બીજી વાત કે જે કર્મ તમે શું પરિણામ કર્યા? ભગવાનની ભક્તિ પૂજા કરી, હવે સામે ઘાતી અઘાતી બંને બંધાયા, અને ઘાતી પ્રકૃતિ પાપ જ છે. અઘાતીમાં પુણ્ય પાપના બે ભેદ પડે છે. તો એક પરિણામથી અઘાતીમાં પુણ્ય બંધાય અને ઘાતીમાં પાપ બંધાય. આવું કેમ બને? જો જીવ બાંધતો હોય તો. ખ્યાલ આવે છે? જીવના પરિણામ કર્મ બાંધતા હોય, નિમિત્ત હોય અલગ વસ્તુ છે. જીવના પરિણામ કર્મ બાંધતા હોય તો નંબર 1, 7 કર્મની સ્થિતિ એક જ સરખી પડવી જોઈએ. નંબર 2, પુણ્યનો બંધ થાય તો બધામાં પુણ્યનો બંધ થવો જોઈએ. પણ ઘાતી કર્મ તો પ્રકૃતિ, એમાં પુણ્ય છે જ નહીં. જ્ઞાન આવી, દર્શન, મોહની અંતરાય બધી પાપ પ્રકૃતિ છે, એમાં તો પુણ્ય બંધ થતો જ નથી. તો પછી પરિણામ પુણ્યના અને અમુક પાપ બંધાય, અમુક પુણ્ય બંધાય. આવું કેમ? જો જીવ બાંધતો હોય તો. હજી થોડું સરળ કરું કે ગુરુથી જ્ઞાન થતું હોય તો 50 વિદ્યાર્થી બધાને એક સરખું જ્ઞાન થવું જોઈએ. ભગવાનની દેશનાથી સમ્યક દર્શન થતું હોય, સમૂહમાં 3-3 લાખ શ્રાવક શ્રાવિકા બેઠા છે, બધાને એક સાથે એક જ સરખું સમ્યક દર્શન થવું જોઈએ. બધાને એક જ સરખા શુભ ભાવ થવા જોઈએ. ખ્યાલ આવે છે ને? તો પ્રશ્ન એ છે કે ભાઈ પૂતગલ પરમાણુ તો જડ છે, તેમને તો જ્ઞાન નથી, તો તે કઈ યથાયોગ્ય પ્રકૃતિ રૂપે કઈ રીતે પરિણમે? યથાયોગ્ય પ્રકૃતિ રૂપે એટલે કે એ બધા કર્મ પરમાણુ એક સરખા બધા એક સાથે બધા આવી ગયા. યોગના કંપન થી કર્મ પરમાણુ આવે નિમિત્તે, તો એ પરમાણુ પછી ડિસ્ટ્રીબ્યુશન થાય. જ્ઞાનાવણી, દૃષ્ટાવણી, મોરી, અંતરાય, એ રીતે એનું વિભાજન થાય. આ વિભાજન કોણ નક્કી કરે? એક વાત. એમાં સ્થિતિ કોણ નક્કી કરે? એનો અનુભાગ નક્કી કોણ કરે? કંટ્રોલ કોણ? આપણી જોડે બે જ કંટ્રોલર છે, કાં તો જીવ હોય કાં તો ભગવાન હોય.
ભગવાન કરે આ બધું? ના. ના કરે. તો આ ભગવાન કરે, ચૈતન્ય ભગવાન એ પણ ના કરે. તો એમાં નક્કી કોણ કરે આ બધું? એનું કંટ્રોલ એ જળ પરમાણુમાં જ્ઞાન નથી, તો કંટ્રોલર કોણ? જેમ તમે ગાડી ડ્રાઈવ કરો તો જે તમારું સ્ટીયરિંગ છે એ સ્ટીયરિંગ તો જળ છે. અમારા અમારે જો ઇન્ડિયામાં જે કાર હોય છે એના વ્હીલમાં જે સ્ટીયરિંગમાં જ્ઞાન ના હોય. તમારે ત્યાં હોય જ્ઞાન કોઈને? ના. ના હોય. હવે એ ગાડી એ સ્ટીયરિંગ આમ રાઈટમાં ફેરવવું કે રોંગ લેફ્ટમાં ફેરવવું એ નક્કી કોણ કરે? ડ્રાઈવર. કહેવામાં આવે કે ડ્રાઈવર નક્કી કરે છે. પછી નીચે તમારા એક્સિલેટર જે બ્રેક છે ને ક્લચ છે, તો એક્સિલેટરમાં કેટલી સ્પીડ કરવી એ નક્કી કોણ કરે? આના કાઉન્ટર ક્વેશ્ચન કરું છું, કારણ કે એનામાં તો જ્ઞાન નથી. એક્સિલેટરમાં એ સ્ટીયરિંગમાં તો જ્ઞાન નથી, તો નક્કી કોણ કરે? જીવો. ઉત્તર બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનનું પૂતગલ પિંડ માંસ, શુક્ર, રુધિર આદિ ધાતુરૂપ પરિણમે છે. તે ભોજનના પરમાણુમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા, કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુ પરિણમે છે. તેમાં પણ કોઈ પરમાણુ સંબંધ થોડા કાળ સુધી, કોઈનો થોડા કાળ સુધી, ઘણા કાળ સુધી. વળી તે પ્રમાણે કોઈ કાર્ય નિપજવાની ઘણી શક્તિ, કોઈની અલ્પ શક્તિ. હવે આમાં આવું કાંઈ થવામાં ભોજન રૂપ પૂતગલ પિંડને જ્ઞાન નથી કે હું આમ પરિણમું અને અન્ય ન પરિણમું. જો આમાં ચારેય પ્રકારના બંધની વાત કરી દીધી. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુવાદ. જો પહેલા ઉપરથી વાંચો, બીજી લાઈન, શુક્ર રુધિર આપી ધાતુરૂપ પરિણમે, એમાં પ્રકૃતિ વાત આવી. પછી એમાં કોઈ થોડા પરમાણુમાં, કોઈ ઘણા પરમાણુ, તો એ એના પ્રદેશ આવી ગયા. કોઈ થોડો કાળ, કોઈ ઘણો કાળ, એ સ્થિતિ આવી ગઈ. અને પરમાણુમાં નિપજાવાની શક્તિ ઘણી, જે બ્લડ આદિમાં શક્તિ થોડી ઘણી, એ એનો અનુભાગ આવી ગયો. મળ્યો? હા, ખ્યાલ આવ્યો ને? તમે ભોજન કર્યું, ભોજનમાં તો જ્ઞાન છે નહીં, બરાબર? તમે દાળ ભાત શાક રોટલા ખાધા, તો એમાંથી અંદર જાય તો કોઈ લોહી રૂપે પરિણમે, કોઈ માંસ રૂપે પરિણમે, કોઈ હાડકા રૂપે પરિણમે, કોઈ મળમૂત્ર રૂપે પરિણમે. આવું અલગ અલગ પરિણમે કે ના પરિણમે, બરાબર? એમાંથી થોડા પરમાણુ લોહી રૂપે, કોઈ માંસ રૂપે ઘણા પરમાણુ, કોઈ વિષ્ટા રૂપે ઘણા પરમાણુ પરિણમે. બે વાત, એ પરમાણુ અંદર પરિણમ્યા. કોઈ થોડો કાળ અંદર બ્લડ છે તો ઘણો કાળ સુધી જોડે રહે. વિષ્ટા છે થોડો કાળ રહે, પેલો ઘણો કાળ રહે. બીજું, વિષ્ટામાં કોઈ શક્તિ નથી, પાવર આપવા, શરીરને તાકાત આપવાની, અને લોહીમાં અને હાડકામાં તાકાત છે. તો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. ભોજનને જ્ઞાન નથી, પણ ઓટોમેટિક જેમ અંદર લીધા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે, ઓટોમેટિક ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. એ ડિસ્ટ્રીબ્યુશન કોઈ કરનાર નથી. એમ કર્મ પરમાણુ ત્યાં મુખ દ્વાર વડે કરવામાં આવેલું ભોજન, તો અહીં યોગ દ્વારા ગ્રહણ કરેલા પરમાણુ ઓટોમેટિક પોતપોતાની યોગ્યતા અનુસાર સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ, પ્રદેશ બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. આ સહજ વ્યવસ્થા છે. જો તમને કહું, તમને કોઈ વખતે પગ દુખે, કમર દુખે, માથું દુખે, અથવા પડી ગયા, વાગ્યું છે, દુખાવો થયો છે. હવે દુખાવો પગમાં, ઢીંચણમાં, ની જોઈન્ટમાં તમને દુખાવો, સોજો આવ્યો, દુખાવો થયો છે. ડોક્ટરે તમને ટેબ્લેટ આપી, કોમ્બીફ્લેમ, આઇબુપ્રોફેન ગોળી આપી, બરાબર? એ લેશો ક્યાં? મોઢેથી. હવે એ ગોળીમાં જ્ઞાન છે? નથી. તો ત્યાં સીધી ત્યાં પગના ની જોઈન્ટ ઉપર જઈને તમારે અસર કઈ રીતે કરતી હશે? કઈ રીતે અસર કરે? એનામાં જ્ઞાન, ભાઈ એના તમે આમ જયારે ગોળી લો તો નમોકાર મંત્ર બોલો, જો ભાઈ તારે નમો દંતા, નમો સિદ્ધા, નમો આઈરિયા બોલી અને તારે મારા ડાબા પગમાં ની જોઈન્ટમાં તકલીફ, ત્યાં જઈને તારે અસર કરવાની, એમ તમે કહો છો એને? ના. તો પણ સીધી ત્યાં કામ કરે છે. કઈ રીતે?
તમને કાનમાં સણકા મારે, જો આખા શરીરમાં દરેક ભાગમાં તમને દુખાવો થશે ને, ગોળી તમે મોઢેથી જ લેશો અને એ અસર ત્યાં કરે છે. એ કઈ રીતે અસર કરે? ગોળી તો જડ છે. અરે ખ્યાલ આવે છે? કોઈ પણ દુખાવો, તમે માથાનો દુખાવો, પગનો, કાનનો, હાથનો, કમરનો, કોઈ પણ દુખાવો હોય, ગોળી તમે મોઢાથી લેશો અને અસર ત્યાં કરે છે. અને પાછું ગોળીમાં જ્ઞાન નથી. જેમ એ ગોળી સહજ પ્રણમે છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી પ્રણમે છે, પોતાની શક્તિથી પ્રણમે છે, એ જ રીતે કર્મ પોતાની શક્તિથી પ્રણમે છે. એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. ખ્યાલ આવે છે ને? અહીં દ્રષ્ટાંત આ મોક્ષમાં પ્રકાશકમાં મુખથી લીધેલા ખોરાકનું આપ્યું છે. ત્યાં સમયસારમાં 179 ગાથામાં 179 એ ગાથામાં પણ ઉદરાગ્નિ મોઢા દ્વારા ગ્રહણ કરેલો આહાર ઉદરગ્નિ વાળા અલગ અલગ રૂપે ડિપાર્ટમેન્ટ થાય છે. અને પ્રવચન સારની 187 નંબરની ગાથામાં વરસાદના પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે. હું 3 અલગ અલગ કહું છું. અને આ જ વસ્તુને સિદ્ધ કરવા માટે કે કર્મ જડ છે, એનામાં જ્ઞાન નથી. બધા અલગ અલગ કઈ રીતે પ્રણમે છે, અલગ અલગ સ્થિતિ કઈ રીતે પ્રણમે છે, અલગ અલગ અનુભાગ કઈ રીતે પ્રણમે છે, કે એ એની શક્તિ છે રીતે પ્રણમવાની. બધાની પોતપોતાનું પારો અલગ છે. સ્વાધ્યાયમાં 100 વ્યક્તિ સાથે બેઠા હોય, વક્તા એક જ સાથે ભગવાનની દેશના દાખલા, આપણી નહીં, દિવ્યની દેશના હોય, 1 લાખ વ્યક્તિ બેઠા છે, બધા 1 લાખ પોતપોતાનું પ્રણમે છે, ભગવાન આદિન પ્રણમે છે. પોતપોતાને, નહીં તો બધાને જ્ઞાન થઈ જવું જોઈએ. બધાને જ્ઞાન પણ સરખું થવું જોઈએ. હા, સરખું થવું જોઈએ. જ્ઞાન પણ થવું જોઈએ, સરખું થવું જોઈએ. પણ એમ થતું નથી. એટલે બધા પોતપોતાની યોગ્યતા અનુસાર, જેમ ત્યાં સમૂહમાં બધાની યોગ્યતા અલગ અલગ છે, એમ જે પરમાણુ ભેગા થયા જીવની સાથે, એ બધા પરમાણુની યોગ્યતા અલગ અલગ છે. અને પોતાની યોગ્યતા પ્રમાણે સ્થિતિ અનુભાગ ને એ બધું પડી જાય છે. ઓટોમેટિક વ્યવસ્થા છે. ખ્યાલ આવ્યો ને? ત્યાં પ્રવચન સારમાં 187 નંબરની ગાથા છે, ત્યાં પણ આપ્યું છે. ત્યાં દ્રષ્ટાંત બીજું આપ્યું છે કે વરસાદનું પાણી, વરસાદ થાય ને પાણી પડે તો એ પાણી કોઈ કાયલા રૂપે, ચલો તમે કાઢી 87, ચલો કાઢી લો, તારે હું પણ કાઢી લઉં. જો એમાં હું પ્રશ્ન ઉપર પેલા પ્રશ્ન વાંચીએ. હવે પૂદગલ કર્મોના વૈચિત્ર્યને મળ્યું ને? પૂદગલ કર્મનું વૈચિત્ર્ય એટલે અલગ અલગ પણ શું કે જ્ઞાનાણ, દર્શનાણ ઇત્યાદિ અનેક પ્રકારતાને કોણ કરે છે? આ બધું ડિપાર્ટમેન્ટ સંભાળે કોણ? આપણને ના થાય તમે આજે કર્મ બાંધ્યા, હવે સ્થિતિ પૂરી થાય, 50 વર્ષની સ્થિતિ બાંધી, હવે 50 વર્ષ ઉદયમાં આવશે, તો એ નક્કી કોણ કરે? કર્મમાં તો જ્ઞાન છે નહીં. ભાઈ ઉદયમાં આવે ને પછી જીવને પાછો અસત પાપનો ઉદય આવે, જીવમાં શરીરમાં રોગ થાય. હવે આવું બધું નક્કી કોણ કરતું હશે? આપણને કર્મના લીધે અહીં દાખલા મને રોગ થયો તો પાપના ઉદયથી રોગ થયો, તો આપણે પાપના ઉદયથી રોગને જોઈએ છે ને, એટલે આપણે આવા પ્રશ્ન થાય છે. આ બધા પ્રશ્ન થવાનું કારણ આપણી નિમિત્તાધીન દ્રષ્ટિ છે. કાર્યને ઉપાદાનથી જોઈએ ને તો આ બધા પ્રશ્ન ના થાય. એ શરીરમાં રોગ થવાનો એની યોગ્યતા હતી, અને એ વખતે કર્મના ઉદય, પાપના ઉદયની યોગ્યતા હતી. બસ આનો સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. મોક્ષમાં પ્રકાશમાં એટલો સરસ, હમણાં વાંચશું આપણે, એટલો સરસ શબ્દ વાપર્યો, સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કયો? સહજ. અને એમાં દ્રષ્ટાંત ચકવા ચકવીનું બધું આપ્યું છે, આપણે લઈશું હમણાં. મોહન ધૂળનું, ચકવા ચકવીનું 2-3 દ્રષ્ટાંત આપ્યા છે. સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. જો કર્મોના, પૂદગલ કર્મોના વૈચિત્ર્યને, વિચિત્ર એટલે અલગ અલગ પણ, જ્ઞાનાવદર્શન ઇત્યાદિ પ્રકારતાને કોણ નક્કી કરે છે? કોણ કરે છે? આનો કરતા કોણ? એનું નિરૂપણ. જો ગાથા વાંચશું. જીવ રાગ દ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ અશુભમાં,
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે કર્મ ધૂલી પ્રવેશ ત્યાં. ટીકા. જેમ નવા મેઘજળના ભૂમિ સંયોગરૂપ પરિણમનના કાળે સ્વયમે વિચિતને પામેલા અન્ય પૂદગલ પરિણામ હોય છે, તેમ આત્માના શુભાશુભ પરિણામના કાળે સ્વયમે વિચિતને પામેલા કર્મ પૂદગલ પરિણામ ખરેખર હોય છે. તે આ પ્રમાણે: જેમ જ્યારે નવું મેઘજળ ભૂમિ સંયોગરૂપ પરિણમે ત્યારે અન્ય પૂદગલો સ્વયં વૈચિત્યને પામેલા શાદ્વલ, શિલિંગ્ર, ઇન્દ્રગોપાદી ભાવે પ્રણમે છે, તેમ જ્યારે આ આત્મા રાગ દ્વેષને વશીભૂત થયો થકો શુભાશુભ ભાવે પ્રણમે ત્યારે બીજા યોગ દ્વારા પ્રવેશ થતા કર્મ પૂદગલો સ્વયં વિચિત્યને પામેલા જ્ઞાનાવરણ પ્રણમે. થોડું ભાષા અમરચંદ્ર સ્વામીની છે ને, થોડી સ્ટેન્ડર્ડ વાળી ભાષા. શું કહેવા માંગે છે કે પાણી પડ્યું, વરસાદનું પાણી પડ્યું, તો એમાં કોઈમાં થોડી જગ્યાએ ઘાસ થઈ જાય, કોઈ જગ્યાએ બિલાડીના ટોપ થઈ જાય. હવે તમે ત્યાં ફોરેનમાં બિલાડીના ટોપ ખબર કઈ દે પડે? હવે જોયા બિલાડીના ટોપ? મશરૂમ. હવે એ પાણી એ કઈ જે નીચે જમીન જળ છે એને કઈ જ્ઞાન નથી. હવે પાણી ઉપરથી પડ્યું, કોઈ ઘાસ રૂપે, કોઈ પત્તા રૂપે, કોઈ ફલાણા રૂપે, કોઈ બિલાડીના ટોપ રૂપે, બધું ઓટોમેટિક પ્રણમે છે પોતાની યોગ્યતા અનુસાર. ખાલી વરસાદનું પાણી એમાં નિમિત્ત છે, પણ પોતાની અનુસાર. તમને ખબર ચોમાસું થાય અને અમારે તમારે ત્યાં ખબર નહીં, અમારે ચોમાસું પાણી વરસાદ પડ્યો 1 ઇંચ એટલે રાઉન્ડ દેડકા ઉત્પન્ન થઈ જાય, એમાં જીવાત ઉત્પન્ન થઈ જાય. આ બધા સમૂર્છન જીવ છે ને, ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય, ઘાસ ઉત્પન્ન થઈ જાય, બિલાડીના ટોપ ઉત્પન્ન થઈ જાય. તો આ બધું સ્વયં વિચિત્તતા છે. એમ અહીં જીવના પરિણામ રાગ દ્વેષના થયા ને, તો ઓટોમેટિક કર્મમાં આવા ખેલ પોતાની યોગ્યતાથી થયા કરે છે. એ પરમાણુ, જેટલા પરમાણુ, લાખ પરમાણુ તમારા સાથે આયા, એ લાખે લાખ પરમાણુ બધાની પોતપોતાની યોગ્યતા અલગ અલગ છે. હલો હલો કોઈકનો અવાજ હતો, બંધ કરી દીધો. હા. એટલે આ જેમ વરસાદના પાણીમાં બધું ઓટોમેટિક ઉત્પન્ન થાય છે, સ્વયં મોઢાથી ગ્રહણ કરેલો આહાર અંદર સ્વયં અલગ અલગ પ્રણમે છે, એમ કર્મ પરમાણુ જીવની સાથે અલગ અલગ ઓટોમેટિક પ્રણમે છે. એમાં જીવનો કોઈ રોલ નથી. એ જીવના પરિણામ નિમિત્ત ખરા. એક વાત, સમયસારની 80, 81, 82 ગાથા, સમયસારની કર્તા કર્મ અધિકારની 80, 81, 82 ગાથા, એમાં સાફ શબ્દો લખ્યા છે. જીવના પરિણામને અને પૂદગલના પરિણામને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, છતાં કર્તા કર્મ સંબંધ નથી. એટલે જીવના પરિણામે કર્મ બંધાય, કર્મના ઉદય નિમિત્તે જીવને રાગ દ્વેષ થાય. આવું પરસ્પર અરસપરસ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પરંતુ જીવના પરિણામને અને કર્મને કર્તા કર્મ સંબંધ નથી. એટલે જીવે કર્મ બાંધ્યા, જીવે સ્થિતિ પાડી, જીવે અનુભવ કર્યો, આવું કોઈ કર્તા કર્મની વાત નથી. આ બધું સ્વયમેવ છે. આપણે સંજયજી ઉસ્માનપુરા છે ને, એમનું ભજન છે, ત્યાં બહુ ફેવરેટ ભજન છે. स्वयमेव इस जगत का सब काम हो रहा है, हमको भी धीरे धीरे श्रद्धान हो रहा है. જગતનું દરેક પરમન, જીવનું હોય, કપડાનું હોય, શરીરનું હોય, અને અહીંની આપણે કર્મનું હોય, આ બધું પણ સ્વયં પોતાથી થાય છે. ખાલી જીવના પરિણામ એમાં નિમિત્ત માત્ર છે. બરાબર? હવે જો આપણે વાંચ્યું બહુ નક્કી આ પ્રવચન સારમાં, આથી એમ નક્કી થયું કે કર્મોનું વૈચિત્ર્ય સ્વભાવકૃત છે. આ લાઈન ખાસ સમજવા જેવી છે, એક અંતિમ લાઈન. હા, આથી એમ નક્કી, કર્મોનું વૈચિત્ર્ય એટલે અલગ અલગ પણું સ્વભાવકૃત છે. એટલે કર્મોનો સ્વભાવ છે આ બધો. કોઈ જ્ઞાનાવડે પ્રણમે, કોઈ દર્શનાવડે પ્રણમે, કોઈ આટલા સમય માટે પ્રણમે, કોઈ આટલા સમય માટે, કોઈ આટલા સ્થિતિ વાળું, કોઈ આટલા અનુભાગ વાળું. આ બધી વિચિત્રતા, અલગ અલગ પણું
એ એમનું સ્વભાવ, પરમાણુનો સ્વભાવ છે આવો. અને પછી લખ્યું પરંતુ આત્મકૃત નથી, એ જીવે નથી કર્યું આવું. બંધ જો કર્મમાં સ્થિતિ પડે જીવના પરિણામ અનુસાર, કર્મમાં અનુભાગ પડે જીવના પરિણામ અનુસાર, પણ જીવે કર્યું નથી. ત્યાં જીવના પરિણામમાં ખાલી ત્યાંમાં નિમિત્ત છે. ખ્યાલ આવે છે? યશોધર મુનિરાજના ગળામાં શરણિક મહારાજે સર્પ નાખ્યો અને એ વખતે એમને કર્મના બંધ થઈ ગયા. અને એ વખતે 8 કર્મનો બંધ થયો, કારણ કે આયુ કર્મનો પણ નરક આયુનો બંધ થયો એમને. અને સ્થિતિ પડી 33 સાગરની. કેટલા સાગરની? 33 સાગર. 33 સાગરની. બોલો, હવે આ સ્થિતિ નક્કી કોણ કરે? કે સ્વયમેવ થાય છે. મારે અહીં ભારે આપવો છે, સ્વયમેવ છે આ બધું પ્રમાણ. તમારે ખાલી એટલું કરી લો, મગજમાં નથી. હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છું કે જેમ તમને બ્લડ ઓછું છે શરીરમાં, તો ડોક્ટર કે તમને બે આ ટેબ્લેટ આપું છું, આ ટેબ્લેટ ખાવાની, અને રોજ સવારે દાડમનો રસ, દાડમનું શું કહેવાય ઇંગ્લિશમાં? દાડમ ખબર છે, પોમેગ્રેનેટ કે અમારે અહીંયા. આજે જે હું ગાળો થઈ, તમારું સાંભળી હું ગાળો થઈ જઈશ. દાડમ એ બેટર છે. દાડમ, અમે બધા દાડમ જ કહીએ. હા બસ દાડમ. તો ડોક્ટર કહ્યું તમારે એક આ ટેબ્લેટ લેવાની સવારે, અને 1 ગ્લાસ દાડમનો જ્યુસ રસ પીવાનો. બરાબર? હવે આપણે વાણિયાના દીકરા છીએ. પૂછી વિચાર, દાડમ શેના માટે? કે દાડમથી લોહી બને નવું, એમાં આયન વધારે જે હોય કે એનાથી લોહી બને. હવે તમે રોજ સવારે તમારા ત્યાંના સમજો $2 એક સફરજન લાવ્યા, એ દાડમ લાવ્યા, અને એનો રસ કાઢીને પીધો, તો કઈ 100-150 મફત ના આવે ને. આપણે પી લીધું પછી આપણું કર્તવ્ય તો છે ને, કલાક 2 કલાક પછી એને વોમિટ કરીને બહાર કાઢવાનું, લોહી બન્યું કે ના બન્યું. જોવું પડે કે ના જોવું પડે આપણે? ના, ત્યાં તો સમજે છે કે બરાબર એમ જ નહીં નહીં થશે. નહીં, વિશ્વાસ આવે છે. અરે આપણે એ ગોળી ખાઈએ, 15 રૂપિયાની, 50 રૂપિયાની ટેબ્લેટ લીધી, 100 રૂપિયાનું દાડમ લીધું, હવે 150 રૂપિયાનો માલ અંદર ગયો પેટમાં, કલાક 2 કલાક તપાસ તો કરવી પડે ને, ભાઈ અંદર લોહી બન્યું કે ના બન્યું. પછી બહાર એને વોમિટ કરીને બહાર કાઢે, કેટલું લોહી બન્યું, કેટલું ટટ્ટી બન્યું, કેટલું પેશાબ બન્યું, એ નક્કી કરવું પડે ના કરવું પડે? આપણે કરીએ કે ના કરીએ નક્કી? वो सब समझ पड़ती है. ત્યાં સમજ પડે છે કે બધું અંદર ઓટોમેટિક જે થવાનું છે થઈ જશે. વિશ્વાસ આવે છે. એમ કર્મમાં પણ તારે વિશ્વાસ લાવવાનો છે, જેની પણ અંદર બધું ઓટોમેટિક ત્યાં ગોઠવાઈ જશે. મોક્ષા પ્રકાશકમાં પાછળ 7મા અધિકારમાં એક બહુ સરસ વાત લખી છે, તારું કર્તવ્ય એટલું બધું તત્વ નિર્ણયમાં લાગી જા. કર્મનો ઉપસમ થવો, ક્ષય થવો કે ઉદય થવો, એ બધું તારું કામ છે જ નહીં. તું અહીં તત્વ નિર્ણય લાગે, કર્મમાં જે થવાનું ઓટોમેટિક થઈ જશે. એ સ્વભાવકૃત છે. આ કર્મનું વૈચિત્ર્યપણું એ સ્વભાવકૃત છે, જીવકૃત નથી. આત્માએ કર્યું નથી. આત્માના પરિણામ ફક્ત અને ફક્ત નિમિત્ત માત્ર છે, અને જો કરે તો નિમિત્ત ના કહેવાય. ખ્યાલ આવ્યો ને? જીઓ મોક્ષા પ્રકાશમાં વાંચીએ. હવે એમ થવામાં ભોજનરૂપ પૂતગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરણમું કે અન્ય પણ કોઈ પરણવાનો નથી. એટલે ભોજનમાં અંદર ભોજનને જ્ઞાન નથી, ક્યાં તે પરણમું. અને અંદર કોઈ બોસ, કોઈ ભગવાન કે કોઈ અંદર કંટ્રોલર બેઠો નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે. મળ્યું? હાજી. એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ, એવો જ એટલે સહજ. એવો એટલે કયો લેવાનો? સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હમણાં સહજ નિમિત્ત લઉં છું હમણાં. અને એ વડે પ્રણમન થાય છે. તેમ કષાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલા કર્મ પૂતગલ રૂપ પિંડ જ્ઞાનાવરણાદિ રૂપ પ્રણમે છે. કષાય અને યોગ લીધો ને, કષાય થતા યોગ દ્વાર. મળ્યું તમને? હા. કષાય થતા યોગ દ્વાર. યોગ એટલે મન વચન કાયથી આત્મા પ્રદર્શિત કંપન થાય એને યોગ કહેવાય. અને એ યોગ છે, એ જે કંપન થાય ને, તો કર્મ પરમાણુ ઇનકમિંગ થાય. કર્મ પરમાણુ જથ્થો તમને આવે જોડે, એ યોગના લીધે, કંપનના લીધે આવે. અને
પ્રકૃતિ અને પ્રદેશ, એટલે કયા પરમાણુ આવશે અને કેટલા આવશે આ નક્કી થાય યોગ દ્વારા. અને એ આવેલા પરમાણુમાં કેટલી સ્થિતિ તમારી જોડે રહેશે અને ફળ શું આવશે એ કશાય નક્કી કરે. એટલે ખ્યાલ આવે છે? જુઓ, તમે ભગવાનની ભક્તિ કરી અથવા તો સ્વાધ્યાય કર્યો, એ વખતે કર્મ પરમાણુ આવ્યા. અને ન્યૂઝપેપર વાંચ્યું, એ વખતે પણ કર્મ પરમાણુ આવ્યા. બંને જડ છે. શાસ્ત્ર વાંચ્યું એ વખતે કર્મ પરમાણુ, એ પણ જડ. અને પેપર વાંચ્યું, ન્યૂઝપેપર, એ વખતે કર્મ પણ, એ પણ જડ. હવે એકમાં પુણ્યનો બંધ થાય, એકમાં પાપનો બંધ થાય. તો ઉદય પણ પુણ્યનો ને પાપનો ઉદય આવે, ફળ પણ એ રીતે આવે. આ નક્કી કોણ કરે? કે તારા કસાયના નિમિત્તે થાય. હજુ સરળ દ્રષ્ટાંત આપું. જો યોગ ને કસાય બંને જોડે લઈએ આપણે. તમે ભગવાનના મંદિરમાં ચંબલ લઈને નાચવા ઉભા થયા ભક્તિ વખતે, એ વખતે નાચો છો, એ વખતે યોગનું કંપન છે. અને તમને ભગવાનની ભક્તિનો ભાવ પણ છે, એટલે કસાય પણ છે, શુભ ભાવ. બરાબર? યોગ દ્વારા પરમાણુ આવ્યા અને કસાય દ્વારા એમાં સ્થિતિ અને અનુભાગ ડ્રોપ થયા, અંદર પડ્યા. હવે તમે તમારા ઘરે છોકરાનું લગ્ન છે, એ વખતે પણ તમે નાચો છો, એ વખતે પણ કર પરમાણુ આવશે અને એમાં સ્થિતિનો અનુભાગ પડશે. પણ સ્થિતિનો અનુભાગ નક્કી કોણ કરશે? કશાય. તમારો શુભ પરિણામ છે તો એ રીતે શુભ બંધ થશે, એટલે સ્થિતિનો અનુભાગ એ ટાઈપના પડશે. અને અશુભ હશે તો સ્થિતિ અનુભાગ એ ટાઈપના પડશે. આ નક્કી કરે કશાય. જેટલી પરમાણુ એટલા જ, સમજ ધ્યાનથી. પરમાણુ સમજો 5 કરોડ પરમાણુ આવ્યા, એ પરમાણુમાં જે સ્થિતિ કેટલા ટાઈમ માટે તમારી જોડે રહેશે એ નક્કી, એમાં નિમિત્ત કોણ? કે કશાય. અને એનું ફળ શું આવશે એમાં નિમિત્ત કોણ? કે કશાય. એટલા માટે પંડિતજી આમાં એક સૂત્ર લખ્યું છે, જેમને આવું બંધ ના કરવો એ કશાય ના કરે. આ બધામાં મેઇન રોલ કશાય. અરિહંત ભગવાન છે 13મા ગુણસ્થાને, સહયોગી કેવડી, એમને પણ યોગનું કંપન છે અને કર્મ પરમાણુ આવે પણ છે. એમને કર્મ પરમાણુ આવે છે, હર સમય આવે છે, પણ કસાય નથી એમને, તો એમાં સ્થિતિનો અનુભાગ પડતો જ નથી, આઈને ખરી જાય છે. એને ઈરિયાપત આશ્રમ કહેવાય. ખ્યાલ આવે? તમારા કપડા કોરા કપડા છે અને એકદમ વંટોળ વાળું વાતાવરણ થયું, તો કપડા ચોર તમે આમ કરે શું થઈ જાય? આપણે કપડા ખંચેરી કાઢીએ એટલે એ ધૂળ નીકળી જાય, અને કદાચ એ કપડા ભીન્યા હોય તો એ ચોંટી જાય. એ વિનાશના લઈને ચોંટ્યા. એમ કર્મ પરમાણુ કશાયના લઈ, કશાયની જે ચિકાસ, રાગની ચિકાસ, એનાથી સ્થિતિનો અનુભાગ પડે. એ નથી તો આને ખરી પડશે. જો કશાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલા, અહીં ભાષા કરતા કર્મ વાળી, જે ગ્રહણ કરેલા, જીવ ગ્રહણ કરતો નથી, ઓટોમેટિક પરમાણુ અહીં આત્મા જે જગ્યાએ પડેલો છે ત્યાં જ અનંત પરમાણુ રહેલા છે. એ પરમાણુ ત્યાં આવતા ને નવા, તમે કર્યા એટલે નવા પરમાણુ આમ અંદર આવે એવું નથી. અહીં જ આટલા આ પ્રદેશ, આકાશના પ્રદેશમાં આપણે જે આમ આત્માનો પ્રદેશ છે, એ જ પ્રદેશમાં કેટલાય કર્મ પરમાણુ જે તમારી જોડે જ્ઞાનોની પરિણમે નથી, પણ કારમાળ વર્ણ કેટલી ગોઠવાયેલી છે, અને એ જ ત્યાં કર્મ પરિણમી જાય. એ જ નવા પરમાણુ તમે કર્યો એટલે નવા પરમાણુ આવે તો સમજાવવાની ભાષા છે. ત્યાં કર્મ પરમાણુ જોડાયેલા જ છે બધા. આખા લોકાકાશના પ્રદેશમાં અસંખ્ય કારમાળ પડેલી છે. તો એક કર્મ પરમાણુ કારમાણુ વગણા છે ને, 22-23 પ્રકારની વગણા છે ને, જે ભાષા વગણા, મનોવર્ગણા, એ રીતે જે પરમાણુ કારમાણ પરિણમની યોગ્યતા વાળા હોય એને કારમાણ વર્ગણા કહેવામાં આવે છે. જે ભાષા રૂપ પરિણમની યોગ્યતા હોય ભાષા વર્ગણા કહેવામાં આવે છે. મન રૂપ પરિણમે એને મનોવર્ગણા કહેવામાં આવે છે. આહાર વર્ગણા, શરીર પરિણમે આહાર વર્ગણા કહેવામાં આવે. એમ કર્મ રૂપ પરિણમે એવી જેમાં લાયકાત એને કારમાણ વર્ગણા કહેવાય.
ગુરુદેવ શ્રી એના માટે દ્રષ્ટાંત બહુ સરસ આપે છે કે જેમ આપણે લોટ દળીએ છીએ ને, આપણે એક તો ખાખરાનો લોટ હોય, રોટલીનો લોટ હોય, તો એ થોડો ઝીણો હોય, ઝીણો. એનથી ઝીણો મેદો જે આવે એ એનથી ઝીણો છે. અને જે તમે શું કહેવાય ભેડકું, હવે ભેડકું હા, કઈ રીતે ભડકું સમજાવવા, ભડકું અમે ભડકું જ બરાબર. કહીએ. ભેડકું જ કોઈ તો વાંધો નથી. કરકરો લોટ. હા હા, કરકરો લોટ. એ બધા જ ઘઉંના લોટ છે. બધામાં કોઈ મોટો છે, કોઈ ઝીણો છે, કોઈ બારીક છે, જેમ છે ને એમ જેમ એક જ ઘઉંના લોટના અલગ અલગ પ્રકાર છે, એમ એક જ પૂદગલ પરમાણુ એમાં અલગ અલગ, કોઈ મોટા છે, કોઈ પતલા છે, કોઈ જાડા છે, કોઈ ભાષાવી પણ અમે, કોઈ કરોડ પણ અમે, કોઈ શરીર પણ અમે, આ ટાઈપના પરમાણુઓ છે બધા. અને અહીં જીવે યોગનું કંપન થયું એટલે એ પરમાણુ જીવ સાથે આવી ગયા, નો પ્રોબ્લેમ. પણ તમારો જે કષાય છે ને એ નક્કી કરે કેટલા સમય સુધી રહેશે અને એનું ફળ શું આપશે. એ નક્કી કોણ કરે? એટલે નક્કી તો પરમાણુ કરે છે, પણ એમાં નિમિત્ત તમારો કષાય છે. જો આ જે આપણે બોલી છે એના ઉપરનું એક લાઈન વાંચવી છે મારે. નવીન કર્મ એના ઉપરની લાઈન, એક થોડું બસ 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 જીવ એટલા, છેલ્લી બે લાઈન. એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું. મળ્યું? હવે પોતાનું શાસ્ત્ર હોય ને તો ખરેખર પોતે શાસ્ત્ર ની બેસવું જોઈએ. તમે ક્યાં પોતાને લઈને બેઠક નથી બેઠક ખબર નથી. હવે મેન લાઈન, જેઓએ બંધ ના કરવો હોય તે કશાય ના કરે. વાહ! જેમને બંધ ના કરવો હોય, એટલે આવી જેને નરકના દુઃખ ના ગમતા હોય, જેને આ ટાઈપનું નિગોદમાં ના જવું હોય, પરિબળ ના કરવું હોય, કશાય ના કરે. જેને 84 લાખ નિમન ના જોઈએ કશાય ના કરે. આ બધાનું મૂળ કારણ નિમિત્ત કોણ? કે કશાય. ખ્યાલ આવે છે? હિન્દીની બુકમાં ટોપિક જુદા છે? હેજી? હિન્દીની બુકમાં ટોપિક્સ જુદા છે? કારણ કે મળતા નથી ના, મને. નવીન કર્મ હિન્દી વાળું પાનું કહી દો તમને હું મારો. મોક્ષમાં પ્રકાશ હિન્દી વાળું કહી દો. आप में 28 नंबर का पेज है, हिंदी થેન્ક યુ, में ધન્યવાદ. 28 હા, ઓકે. मिला. હા, ટોપિક જુદું છે. 28 માં અહીંયા, હા હા આવી ગયું, બરાબર છે. જ્ઞાનહીન છે. ज्ञानहीन जड़पन बीच में लिखा है ना? हाँ हाँ, बिल्कुल बिल्कुल. नहीं मिला? हाँ, आ गया. ज्ञानहीन जड़ पुद्गल उसके परमाणुओं का ऊपर की लाइन पढ़ो आप, जिन्हें बंद इसलिए नहीं करना योगों हो। द्वारा, नहीं उसके ऊपर, हाँ बस उसके अंतिम लाइन, जिन्हें बंद नहीं करना हो वे कषाय वो नहीं कषाय करें. न करे. वाह! તમે મનમાં રાગ, કશાય એટલે રાગ દ્વેષ, ક્રોધ માનો આયા લોભ. અહીં તમે મનમાં હજી ક્રિયામાં કશાયો જ નથી. તમે કોઈને ગાળ બોલી ક્રિયામાં આવી નથી, મનમાં વિચાર આવી ગયો ને કશાય થઈ ગયો, ત્યાં કર્મ ચોંટ્યા. એટલે ખ્યાલ આવે છે. અને અષ્ટપાવડીમાં સરળ દ્રષ્ટાંત આપ્યું, તંદુલ મચ્છનું દ્રષ્ટાંત આપ્યું છે. હા, સાંભળેલું જે છે. સ્વયંભૂ રમણમ સમુદ્રમાં મોટો જે 1000 યોજનનો માછલું, એના કાન ઉપર તંદુલ મચ્છ આવડો બેઠેલો, નાનો. હવે પેલો મગરમચ્છ આમ મોઢું ફાડીને આમ ઊંચું કરીને બેઠેલો. કેટલાય માછલા આવે ને કેટલા માછલા જાય. ખાલી મનમાં એટલો વિચાર કર, આ ગાડો છે, આની જગ્યાએ હું હોત મોઢું બંધ કરી દેત. એના મોઢામાં એક પણ માછલું આવ્યું નથી, એક પણ માછલીને કોળિયો કર્યો નથી, ખાધું નથી, 7મી નરકે ગયો. એનો અર્થ શું થયો? ક્રિયાથી 12માં ક્રિયાથી બંધ નથી, પરિણામથી બંધ છે. અને એ પરિણામ પણ કશાયથી બંધ થાય.
ગજબનું વાક્ય લખ્યું, જેમને બંધ ના કરવો એ કશાય ના કરે. યોગની કોઈ ટેન્શન નથી. કર્મ જુઓ, યોગનું કંપન થઈ જાય નો પ્રોબ્લેમ, કર્મ પરમાણુ આવી ગયા નો પ્રોબ્લેમ, પણ એમાં સ્થિતિ પડવી એટલે કેટલા ટાઈમ માટે સ્થિતિ પડવી અને એમાં ફળ શું આવશે, આ બધું કશાયથી થાય નિમિત્ત તરીકે. એટલા માટે તારે એવું બધું ના કરો, કશાય ના કરવું. અને 24 કલાક આપણે કશાયમાં જીવીએ છીએ, કશાયની ભઠ્ઠી ઉપર બેઠેલા છીએ. ખ્યાલ આવે છે? હા જી હા. જેમને બંધ ના કરવો એ કશાય ના કરે. નથી ભાઈ, જે ચોરી કરશે એને જેલ થશે, જેને જેલ ના જોવે ચોરી ના કરે. તમે સ્કૂલની એક્ઝામના છોકરા, ભાઈ કોઈ પણ છોકરો કોપી કરતા પકડાશે તો એને જેલ કરવામાં આવશે. તો જેને જેલ ના કે કોપી ના કરે, સીધી વાત છે. जिन्हें बंद नहीं करना वो कशाय नहीं करे, જેની વાત છે. ટુ હુમ, જેને ના કરવું હોય ના, અમારે તો બી કશાય વગર નહીં થાય. હવે આપણને કશાય શબ્દ સાંભળતા જ શું લાગે છે ખબર છે? આ ક્રોધ કરે, ગુસ્સો કરે, જૂઠું બોલે, એ જ કશાય દેખાય. શુભ કશાય તો કશાય દેખાતું જ નથી આપણને. અને મિથ્યાત્વ પણ આપણને ક્યાં દેખાય છે? અરે એ તો જે મોટી પછી તો એ તો ઘણી દૂરની વાત છે. મિથ્યાત્વ ભૂતરાન તો ઘણી મોટી દૂરની વાત છે. હજી તો પુણ્યના પરિણામ પણ કશાય દેખાતા નથી. બરાબર. કશાયમાં આપણે શુભાશુભ ભાવ જ લઈ શકાય ને? નહીં, શુભાશુભ આપણા જે ભાવ છે શુભ ભાવ પણ આપણે સારા માનીએ એટલે છીએ. એ થયા ને કશાયમાં આવ્યા શુભાશુભ ભાવ. હા, શુભાશુભ એટલે આપણને શું છે, જૂઠ, હિંસા, જૂઠ, ચોરી, કુશ, એ તો આપણને આ વ્યક્તિ બહુ પાપી છે, બહુ રખડશે, આ નરકમાં જવાનું છે. હું તો કાયમ સ્વાધ્યાય કરું છું, મંદિર, આપણે બહુ સારા પરિણામ લે, એટલે તું મોક્ષમાં જવાનું એમ. ના, એ શુભ પરિણામ પણ બંધનું કારણ છે. પ્રવચન સારની 77 નંબરની ગાથા. નહીં માન તો એ રીતે પુણ્ય પાપમાં વિશેષ છે, તે મોહથી આચન ઘોર અપાર સંસાર ભમે, હિણંતી ઘોર અપાર સંસારમ. જે પુણ્ય પાપમાં ભેદ નથી છતાં ભેદ પાડે ને મહાસંસારી છે. આપણને એ કશાય લાગતો નથી, એ આપણને ગળે વળગ્યો છે, મીઠો લાગે છે. અને જ્યાં સમય સારમાં 306 અને 7 ગાથા મોક્ષ અધિકારની પ્રતિક્રમણના ભાવને વિષકુંભ કીધો છે. પ્રતિક્રમણના ભાવ, જે ભગવાન શું કહેવાય, દોષને દૂર કરવાના ભાવ, પ્રતિક્રમણ, પ્રતિષણ, ધારણા, નિંદા, ગ્રહા, આ બધા ભાવને ઝેરનો ગળો કીધો છે. હવે એને ઝેરનો ગળો કીધો તો પછી અશુભાવની વાત શું કરવી? અશુભાવની વાત શું કરવી? ખ્યાલ આવે છે ને? ત્યાં લખ્યું, ત્યાં કલશ લખ્યો, યત્ર પ્રતિક્રમણમેવ વિષમ પ્રણીતમ તત્ર પ્રતિક્રમણમેવ શુદ્ધા કુત સ્યાત. કાઢ્યું તમે સમયસર? જો હું પણ કાઢી લઉં. જો પેજ નંબર 451. છે ને 189 નંબરનો છંદ. યત્ર પ્રતિક્રમણમેવ વિષમ પ્રણીતમ તત્ર પ્રતિક્રમણમેવ સુધા કુત સ્યાત. જ્યાં પ્રતિક્રમણના ભાવને, શુભ ભાવને ઝેરનો ગળો કહ્યો, તો તારા અપ્રતિક્રમણના ભાવ, તત્ર અપ્રતિક્રમણ મેં વિશુદ્ધા કુત સ્યાત, તો તારા પાપના પરિણામ અમૃત ક્યાંથી થઈ ગયા? અમે જ્યાં દિવસે માને ચોયાર કરવાનો ભાવ, શુભ ભાવ, એને ઝેરનો ગળો કીધો, રાત્રિ ભોજનના પરિણામ અમૃતના કુંભ ક્યાંથી થઈ ગયા તારા?
અમે ભગવાનની ભક્તિ પૂજા સ્વાધ્યાયના પરિણામને ઝેરનો ગળો કહ્યો, તો તારા હિંસા જોડ ચોરીના પરિણામ, વ્યાપાર ધનના પરિણામ અમૃતનો ગળો ક્યાંથી થઈ ગયા? તત કિમ પ્રમાદ્યતિ જન પ્રપદન અધોદ કિમ ન ઉદ્વધી રહ્યો હતી નિષ્પ્રમાદ. તો લોકો આવું સાંભળીને પુણ્યના પરિણામને ઝેરનો ગળો કહ્યો એ સાંભળી નીચે નીચે કેમ ઉતરે છે? ઉપર ઉપર કેમ ઉડતા નથી? જો આપણી જ વાત કરું, આપણે જે મુમુક્ષુ, મોટા ભાગના મુમુક્ષુની વાત કરું છું, મોટા ભાગ શબ્દ વાપરું છું, મોટા ભાગના મુમુક્ષુ આજે ભગવાનની ભક્તિ પૂજા સ્વાધ્યાય વ્રત તપ એનાથી દૂર ભાગ્યા છે. કેમ? કારણ કે આ તો બધું કારણ છે. શુભ ભાવ, ધર્મ નથી. અરે શુભ ભાવમાં ધર્મ માનવાનું મિથ્યાત્વ કીધું, શુભ ભાવને મિથ્યાત્વ નથી કીધું ગુરુદેવ સાહેબ. એટલે આપણે દિવસે દિવસે આપણું પ્રવર્તન પાપરૂપ કેમ થાય છે? ખ્યાલ આવે છે? હા, આપણે આપણા પરિણામ વિચારવા. આ તો બધી ક્રિયા છે, આ તો ક્રિયાકાંડ છે. તો તારો સ્વાધ્યાય પણ ક્રિયાકાંડ છે. એવું છે. ટાઈમ તો આપણો થઈ ગયો છે, બીજી વખત લઈશું. હજી અડધું થયું છે, આપણે જો કરશું આપણે. હાજી. ઓકે. ચાલો, જય જિનેન્દ્ર.